જામનગર મહાનગરપાલિકાની આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 7 રેગ્યુલર એજન્ડા હતા, જેની કિંમત 337.15 લાખ જેવી થાય છે. જેમાં નવા બનેલ CHC સેન્ટર ખાતે મેડિકલ, સર્જિકલ તેમજ ફર્નિચરના ખર્ચનો 64.62 લાખના ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. તે ઉપરાંત અન્ય 272.53 લાખના ખર્ચની જે કમિશનરશ્રી દ્વારા આવેલ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે, જેની અંદર અલગ અલગ ભૂગર્ભ ગટરના કામ તેમજ મહાપ્રભુજી બેઠક પાસેના ESR ખાતેના વોટરવર્ક્સના કામ, તે ઉપરાંત એક આપણે જે બજેટની અંદર સોલાર ટ્રી નાખવાની જે જોગવાઈ કરેલ હતી, તે સોલાર ટ્રીનું પણ આજરોજ મંજૂર કરવામાં આવેલ છે, જેની અંદર જામનગરના ગાર્ડનની અંદર આ સોલાર ટ્રી લગાડવામાં આવશે એમ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રેગ્યુલર 7 એજન્ડાના કામોને બહાલી આપવામાં આવેલ છે. કેટલા ગાર્ડનમાં કેટલા સોલાર ટ્રી લગાડવામાં આવશે? અત્યારે હાલ પૂરતા એમ્યુઝમેન્ટ પાર્ક ખાતેના ગાર્ડનમાં સોલાર ટ્રી 8 જેટલા સોલાર ટ્રી લગાડવાનું આયોજન કરવામાં આવેલ છે. જે સોલાર ટ્રી લગાડ્યા બાદ જો એમાં આપણે એ પ્રોજેક્ટમાં સફળ જશું તો આગામી બીજા ગાર્ડનનો પણ સમાવેશ કરવામાં આવશે. કેટલી વીજળી ઉત્પાદન થશે કે તેની સંપૂર્ણ વિગત જે આપને આ જે મિનિટ્સ છે એની અંદર આપેલી છે, આપને પણ હમણાં આપવામાં આવશે.